હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે ડીસી જનરેટરના કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા જે આવનારી દરેક એક્ઝામમાં ઉપયોગી થશે. ઇવન તમારી થિયોરી એક્ઝામ હશે, જીટીયુની એક્ઝામમાં પણ ઉપયોગી થશે. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. તો ડીસી જનરેટરની વાત કરીશું આપણે, મતલબ કે ડીસી મશીન. જેટલા પણ ડીસી મશીન હશે એની આજે આપણે ચર્ચા કરવાના છે અને મેક્સિમમ ટ્રાય કરીશું કે આપણે સંપૂર્ણ જે ડીસી મશીનને લગતા જેટલા બી ફેક્ચ્યુઅલ ડેટા હોય એ કમ્પ્લીટ કરીએ. ઓકે, તો ડીસી જનરેટર જે હશે એનું કામ શું છે મુખ્ય? ડીસી મશીન અથવા ડીસી જનરેટરની વાત કરીએ આપણે. ડીસી મશીન જે હશે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં શું કરશે? રૂપાંતર કરશે. બરાબર છે. ડીસી જનરેટર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ કન્વર્ટ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, તો એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે તમે એ જોઈ શકો છો. Whenever a conductor cuts magnetic flux, dynamically induced EMF is produced according to Faraday's law of electromagnetic induction. Okay, તો ફેરાડેનો જે નિયમ છે બરાબર એના હિસાબથી આ જે જનરેટર છે એ વર્ક કરતું હોય છે, એ કામ કરતું હોય છે. બરાબર. ડીસી મશીનમાં ડીસી મોટર અને બીજું છે શું છે? ડીસી જનરેટર. બરાબર. હવે આના પણ પ્રકાર છે, અહીંયા વાત કરીએ આપણે. તો ડીસી મશીનની અંદર ડીસી જનરેટર અને ડીસી મોટર હશે. એમાં સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ જનરેટર હશે. કમ્પાઉન્ડના એના પણ બે પ્રકાર છે, લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. ઓકે, જનરેટરમાં પણ ડીસી સિરીઝ જનરેટર, ડીસી શન્ટ જનરેટર, એવી રીતે ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર. ઓકે, કમ્પાઉન્ડ મોટરના બે પ્રકાર, લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. આ બે ડિફરન્ટ આપેલા છે. ડીસી જનરેટર અને મોટરમાં ફરક શું છે? તો ઇટ કન્વર્ટ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. આ તમને ખ્યાલ જ હશે કે જનરેટર જે હશે એ શું કામ કરશે? જનરેટરનું મુખ્ય કામ શું છે? તો ઇલેક્ટ્રિકલ જે મિકેનિકલ એનર્જી હશે એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરશે. બરાબર. એની જે ડાયરેક્શન હોય છે બરાબર એ ફ્લેમિંગના રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ અનુસાર ડીસી જનરેટર શું કરતું હોય છે? રોટેટ કરતું હોય છે. બરાબર. એનો જે રેટિંગ હોય છે હંમેશા તમે યાદ રાખજો કિલોવોટમાં હોય છે. આનું જે રેટિંગ હશે એ કિલોવોટમાં હશે અને આનું જે રેટિંગ હશે એ હોર્સ પાવરમાં હશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો કે ડીસી જનરેટરનું રેટિંગ શામાં હોય છે? કિલોવોટમાં હોય છે. અને ડીસી મોટરનું રેટિંગ શામાં હોય છે? ડીસી મોટર જે હશે એનું રેટિંગ શામાં હશે? તો હોર્સ પાવરમાં હશે. આ ફ્લેમિંગના લેફ્ટ હેન્ડના રૂલ્સ પ્રમાણે કામ કરતું હોય છે. એટલે કે લેફ્ટ હેન્ડ અને રાઇટ હેન્ડ તમને ખ્યાલ આવી ગયો. રાઇટ હેન્ડ એટલે કે ડીસી જનરેટરમાં જે રોટેટ થશે જનરેટર એ રાઇટ હેન્ડ ફ્લેમિંગના રાઇટ હેન્ડ પ્રમાણે રોટેટ કરશે. અને જનરેટેડ EMFનું ફોર્મ્યુલા શું છે? P5NZ/16 × આગળ આપણે વાત કરીશું અને અહીંયા વાત કરીએ આપણે ટોર્ક શું હશે? P5Z × IA/2πa. બરાબર છે. હવે ડીસી જનરેટર જે હશે એની અંદર વોલ્ટેજ કંટ્રોલ ફિનોમિના હશે અને આમાં જે હશે એ સ્પીડ કંટ્રોલ ફિનોમિના હશે. બરાબર છે. અને ડીસી જનરેટરની અંદર શું હશે કે આર્મેચર રિએક્શન અફેક્ટ કરશે. બરાબર, વોલ્ટેજને અફેક્ટ કરશે. આમાં જે હશે ટોર્કને અફેક્ટ કરશે. અને આમાં જે કેરેક્ટરિસ્ટિક્સ આવશે એ જનરેટેડ EMF વર્સિસ ફિલ્ડ કરંટ. બરાબર. અને અહીંયા જે હશે ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની કેરેક્ટરિસ્ટિક્સ આવશે. પાર્ટ્સની વાત કરીએ આપણે તો સ્ટેટર અને રોટર. સ્ટેટર જે છે એ ઇટ ઇઝ અ આઉટર પાર્ટ ઓફ ડીસી મશીન. બરાબર. સ્ટેટરની અંદર તમે જોઈ શકો છો કે પોલ શું હશે? એ પોલ શું કરશે? સ્પ્રેડ કરશે ફ્લક્સને. બરાબર, ઇન ધ એર ગેપ યુનિફોર્મલી. ઓકે, આગળ વાત કરીએ આપણે. રોટર જે હશે ઇટ ઇઝ ઇનર પાર્ટ ઓફ ધ ડીસી મશીન. એમાં આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ હશે. રોટરમાં શું હશે? આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ. અને આર્મેચર કોર જે હશે શાની બનેલી હશે? તો લેમિનેટેડ સિલિકોન સ્ટીલની બનેલી હશે. બરાબર. આ તમે જોઈ શકો છો. આ કમ્યુટેટર છે અહીંયા. આ કમ્યુટેટર જે છે એને શું કહીશું આપણે? મિકેનિકલ રેક્ટિફાયર. આ શું હશે? મિકેનિકલ રેક્ટિફાયર. મતલબ કે આ શું કરશે? તો એસીનું શું કરશે? ડીસીમાં કન્વર્ટ કરશે. બરાબર. આ કુલિંગ ફેન છે. જે બી આર્મેચરની અંદર જે વાઇન્ડિંગ હશે એને કુલિંગ કરવાનું કામ કોણ કરશે? કુલિંગ ફેન હશે. કાર્બન બ્રશિસ હશે, કલેક્ટ કરંટ કરશે. બરાબર. ફ્રેમ હશે. બરાબર. અને યોક પણ કહીશું આપણે. અહીંયા સ્ટેટર છે અને આ સ્ટેટર વાઇન્ડિંગ છે. આ શાફ્ટ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. આ એક બીજો ડાયાગ્રામ છે. આર્મેચર, કમ્યુટેટર, બ્રશિસ, વાઇન્ડિંગ, સ્ટેટર, મેગ્નેટ. બરાબર. વાઇન્ડિંગની અંદર આપણે લેફ્ટ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગની આગળ વાત કરીશું. યોક જે છે એ શું છે? લાર્જ ડીસી મશીન ઇઝ મેડ ઓફ કાસ્ટ સ્ટીલ. કાસ્ટ સ્ટીલનું મોટા જે ડીસી મશીન હશે એની અંદર કાસ્ટ સ્ટીલનો ઉપયોગ થશે અને જે નાના જે મશીન હશે એમાં કાસ્ટ આયરનનો ઉપયોગ થાય છે. બરાબર.
અને કમ્યુટેટરની વાત કરીએ તો રોટેટિંગ રેક્ટિફાયર કહીશું. ઇટ ઇઝ અ રોટેટિંગ પાર્ટ ઓફ ડીસી મશીન. ઇટ લાઇઝ એટ રોટર શાફ્ટ. ઇટ મેન્ટેન્સ ઇલેક્ટ્રિકલ કનેક્શન બિટવીન રોટેટિંગ રોટર એન્ડ સ્ટેશનરી બ્રશિસ. બરાબર, આ રોટેટિંગ રેક્ટિફાયર તરીકે કામ કરે છે. ઓકે, આ શાનું બનેલું હોય છે? હાર્ડ ડ્રોન કોપરનું બનેલું હોય છે. The main function of commutator in a DC machine is to change AC voltage into DC voltage or vice versa. આગળ વાત કરીએ લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. તો લેપ વાઇન્ડિંગ જે હશે એની અંદર આપણે વાત કરીએ તો હાઈ કરંટ શું હશે? હાઈ કરંટ હશે અને લો વોલ્ટેજ હશે. લેપ વાઇન્ડિંગની અંદર લો વોલ્ટેજ અને હાઈ કરંટ હશે. બરાબર, હવે કંડક્ટર કરંટ મારે ફાઇન્ડ કરવો છે લેપ વાઇન્ડિંગમાં. તો એની માટેનું ફોર્મ્યુલા શું છે? તો કંડક્ટર કરંટ ઇઝ ઇક્વલ ટુ આર્મેચર કરંટ અપોન શું હશે? નંબર ઓફ પેરેલલ પાથ. બરાબર, જ્યારે મારે કંડક્ટર કરંટ ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ફોર્મ્યુલા શું છે? IC બરાબર IA બાય A. એ શું છે? નંબર ઓફ પેરેલલ પાથ છે. વેવ વાઇન્ડિંગની વાત કરીએ આપણે તો એમાં હાઈ વોલ્ટેજ હશે, લો કરંટ હશે. બરાબર, અને એના માટે સપોઝ મારે ફાઇન્ડ કરવું છે વેવ વાઇન્ડિંગની અંદર મારે કરંટ ફાઇન્ડ કરવો છે, કંડક્ટર કરંટ ફાઇન્ડ કરવો છે, તો એના માટેનું ફોર્મ્યુલા આર્મેચર કરંટ ડિવાઇડ બાય 2. ઓકે, આગળ વાત કરીએ નંબર ઓફ બ્રશિસ આર ઇક્વલ ટુ નંબર ઓફ પેરેલલ પાથ. બરાબર, આ તમે યાદ રાખજો. નંબર ઓફ બ્રશિસ આર ઓલવેઝ 2, કેમ કે બે પેરેલલ પાથ હોય એટલા માટે એ ઇઝ ઇક્વલ ટુ 2 હશે. આગળ વાત કરીએ તો આમાં કમ્પ્લીટ વાઇન્ડિંગ હશે એટલા માટે શું હશે? મેકેનિકલી બેલેન્સ હશે. આમાં ઇનકમ્પ્લીટ વાઇન્ડિંગ હશે એટલે મેકેનિકલી અનબેલેન્સ હશે. આમાં ડમી કોઇલનો યુઝ થાય છે. બરાબર, અહીંયા ઇક્વલાઇઝર રિંગનો ઉપયોગ થાય છે જેનાથી જે કરંટ જેવા સર્ક્યુલેટ આપણે સ્ટોપ કરી શકીએ. નેક્સ્ટ બ્રશિસની વાત કરીએ આપણે તો બ્રશિસ જે હશે ઇટ ઇઝ અ સ્ટેશનરી પાર્ટ ઓફ ડીસી મશીન. બરાબર, મેડ બાય શાના બનેલા હોય છે? કાર્બનના બનેલા હોય છે. કોપર બ્રશિસ જે હશે એ લો વોલ્ટેજ અને હાઈ કરંટ માટે એનો ઉપયોગ થતો હોય છે. ડીસી જનરેટર જે હશે એ યુઝ થશે ટુ રિસીવ ડીસી કરંટ ફ્રોમ કમ્યુટેટર. ફ્રોમ ડીસી મોટર બ્રશિસ આર યુઝ ટુ પ્રોવાઇડ ડીસી કરંટ ટુ કમ્યુટેટર ફ્રોમ ડીસી સપ્લાય. બરાબર, ડીસી મોટર જે છે એમાં બ્રશિસ હશે એ યુઝ થશે પ્રોવાઇડ ડીસી કરંટ ટુ કમ્યુટેટર ફ્રોમ ડીસી સપ્લાય સોર્સ. સ્ટેટરનું જે કામ છે પ્રોવાઇડ મેગ્નેટિક પાથ, આ તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો ડીસી સિરીઝ જનરેટરની વાત કરીએ તો એની અંદર આ જે ટર્મિનલ વોલ્ટેજ મારે ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા શું છે? તો જનરેટેડ EMF માઇનસ આર્મેચર કરંટ. બરાબર, બ્રેકેટમાં શું હશે? આર્મેચર રેઝિસ્ટન્સ પ્લસ સિરીઝ રેઝિસ્ટન્સ. તો આ ટર્મિનલ વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવો તો આપણી પાસે શું શું હોવું જોઈએ? તો જનરેટેડ EMF હોવું જોઈએ અને આર્મેચર કરંટ RA પ્લસ RSC એટલે કે આર્મેચર રેઝિસ્ટન્સ અને પ્લસ સિરીઝ રેઝિસ્ટન્સ, આ બંનેનો સરવાળો કરી મલ્ટીપ્લાય કરીશું આપણે આર્મેચર કરંટ સાથે. ટર્મિનલ વોલ્ટેજ VT જે છે એને ફાઇન્ડ કરવા માટે આપણે બ્રશ ડ્રોપ પણ માઇનસ કરવા પડે, યાદ રાખજો. અને એના માટેનું ફોર્મ્યુલા અહીંયા જો આર્મેચર કરંટ, સિરીઝ કરંટ અને લોડ કરંટ આ ત્રણે ઇક્વલ હશે. આર્મેચર કરંટ, સિરીઝ કરંટ અને લોડ કરંટ. બરાબર, આ ત્રણે આમાં ઇક્વલ હોય છે. શામાં? ડીસી સિરીઝ જનરેટરમાં. તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ડીસી શન્ટ જનરેટર. તો ડીસી શન્ટ જનરેટરમાં તમારે યાદ રાખવાનું છે અહીંયા પણ IA જે હશે આર્મેચર કરંટ જે હશે એ શન્ટ કરંટ પ્લસ લોડ કરંટ, આ બંનેનો સમ કરીશું તો આપણને શું મળશે? આર્મેચર કરંટ મળશે. બરાબર છે, અહીંયા ફોર્મ્યુલા છે EG માઇનસ IA ઇન્ટુ RA. માઇનસ બ્રશ ડ્રોપ કરીશું તો આપણને EG મળી જશે અહીંયા. બરાબર, આ શન્ટ જનરેટર એટલા માટે કહીશું કે અહીંયા બંને શું હશે? પેરેલલમાં હશે. ઓકે, નેક્સ્ટ સેપરેટેડ એક્સાઇટેડ, મતલબ કે અહીંયા આપણે શું કરીશું? સેપરેટલી આપણે શું કરીશું? અહીંયા એક્સાઇટેશન આપવું પડશે ત્યારે જ આ જે જનરેટર શું હશે? કામ કરશે. ઓકે, એની અંદર આર્મેચર કરંટ અને લોડ કરંટ બંને શું હોય છે? ઇક્વલ હોય છે. બંને શું હશે? અહીંયા ઇક્વલ હશે. ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે? EG માઇનસ IA ઇન્ટુ RA માઇનસ બ્રશ ડ્રોપ કરીશું આપણે તો આપણને શું મળી જશે? ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો ડીસી મોટર. ડીસી મોટરની વાત કરીએ આપણે તો એમાં સેપરેટેડ એક્સાઇટેડ મોટરની વાત કરીએ આપણે તો અહીંયાથી અલગથી આપણને સેપરેટ વોલ્ટેજ આપવું પડશે અહીંયા. અને અહીંયા IS અને RA બંને શું હશે? ઇક્વલ હશે. અને એ બેક EMFની વાત કરીએ આપણે, આ EB શું હશે? એ બેક EMF હશે. શું હશે? બેક EMF VS માઇનસ IA ઇન્ટુ RA હશે. અને VS માઇનસ RA ઇન્ટુ RA માઇનસ બ્રશ ડ્રોપ કરીશું તો આપણને બેક EMF મળી જશે. એના માટેનો ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ શન્ટ જનરેટર. તો એની અંદર IS બરાબર IA પ્લસ ISH, મતલબ કે આર્મેચર કરંટ અને શન્ટ કરંટ બંનેનો સમ કરીશું તો IS આપણને મળી જશે. ઓકે, અને બેક EMFનું ફોર્મ્યુલા શું છે? VS માઇનસ IA ઇન્ટુ RA માઇનસ બ્રશ ડ્રોપ કરીશું તો આપણને શું મળી જશે? અહીંયા EB મળી જશે. ઓકે, સિરીઝ મોટરની વાત કરીએ આપણે તો સિરીઝમાં બેક EMF VS માઇનસ RA પ્લસ RSC. અને અહીંયા જે છે અહીંયા ત્રણે શું હશે? ઇક્વલ હશે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીસી જનરેટરની વાત કરીએ આપણે તો ઇજી એટલે કે જનરેટેડ ઈએમએફનું ફોર્મ્યુલા, જો ફ્લક્સ આપેલું હોય તો એના માટેનું ફોર્મ્યુલા P5NZ/60 × A. લોડ કરંટ ફાઇન્ડ કરવું હોય ડીસી જનરેટરમાં તો એના માટેનું ફોર્મ્યુલા છે √ કોન્સ્ટન્ટ લોસ ડિવાઇડ બાય આર્મેચર રેઝિસ્ટન્સ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો પ્રાઇમ મૂવર્સ આઉટપુટ મારે ફાઇન્ડ કરવું હોય તો ટોટલ લોસીસ આપણી પાસે હોય અને જનરેટર આઉટપુટ હોય તો આપણે પ્રાઇમ મૂવર્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. ટોટલ લોસીસની આપણે વાત કરીએ, ટોટલ લોસીસ તો સ્ટ્રે લોસીસ પ્લસ ટોટલ કોપર લોસીસ ફાઇન્ડ કરી લે તો આપણને ટોટલ લોસીસ મળી જશે. સ્ટ્રે લોસીસ મારે ફાઇન્ડ કરવા હોય તો આયરન લોસીસ પ્લસ ફ્રિક્શન લોસીસ એ બંનેનો સમ કરીશું તો આપણને શું મળી જશે? સ્ટ્રે લોસીસ મળી જશે. ટોટલ કોપર લોસનું ફોર્મ્યુલા I2SH × RSH પ્લસ I2 × RA. ઇલેક્ટ્રિકલ પાવર પ્રોડ્યુસિંગ આર્મેચર શું હશે? EG × IA. આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ મેકેનિકલ એફિશિયન્સી ફાઇન્ડ કરીએ તો P આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. આઉટપુટ પાવરમાં શું હશે? ટર્મિનલ વોલ્ટેજ ઇન્ટુ લોડ કરંટ પ્લસ VT × IL બરાબર ટર્મિનલ વોલ્ટેજ ઇન્ટુ લોડ કરંટ પ્લસ ટોટલ કોપર લોસીસ આપણે અહીંયા સમ કરીશું બંનેનું બરાબર, અને VT અને IL ડિવાઇડ બાય VT × IL પ્લસ ટોટલ કોપર લોસીસ કરીશું તો આપણને શું મળી જશે? મેકેનિકલ એફિશિયન્સી મળી જશે. ઓવરઓલ એફિશિયન્સીની વાત કરીએ આપણે તો જનરેટર આઉટપુટ અપોન જનરેટર ઇનપુટ તો આપણને ઓવરઓલ એફિશિયન્સી મળી જશે. વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરો તો નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન ફૂલ લોડ કરીશું તો આપણને શું મળી જશે? વોલ્ટેજ રેગ્યુલેશન મળી જશે. ડીસી મોટરના ફોર્મ્યુલાની વાત કરીએ તો બેક EMF = P5NZ/16 × A અને ટોર્કની વાત કરીએ તો P5ZIA / 2πA અને બેક EMF એટલે કે ટર્મિનલ વોલ્ટેજ માઇનસ IA × RA કરીશું તો આપણને શું મળી? ડીસી મોટરમાં બેક EMF મળી જશે. ડ્રાઇવિંગ પાવરની વાત કરીએ તો આઉટપુટ પાવર પ્લસ સ્ટ્રે લોસીસ બરાબર. બ્રેક હોર્સ પાવર એટલે કે આઉટપુટ માઇનસ પાવર ડિવાઇડ બાય શું હશે? અહીંયા 746 કરીશું તો આપણને BHP મળી જશે. આર્મેચર ટોર્કનું જે ફોર્મ્યુલા છે શાફ્ટ ટોર્ક પ્લસ લોસ ટોર્ક. ડ્રાઇવિંગ પાવરની વાત કરીએ તો EB × IA છે. ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ કરીએ તો P આઉટપુટ અપોન P ઇનપુટ મલ્ટીપ્લાય બાય 100 કરીશું. સ્પીડ રેગ્યુલેશનનું ફોર્મ્યુલા નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન ફૂલ લોડ. એફિશિયન્સીની વાત કરીશું ઇનપુટ માઇનસ લોસીસ બાય ઇનપુટ. શાફ્ટ ટોર્કનું ફોર્મ્યુલા શું છે? PO અપોન 2πN એટલે કે આઉટપુટ પાવર ડિવાઇડ બાય 2πN કરીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ. આ તમારે યાદ રાખવાનું. જો ઓપન કેરેક્ટરિસ્ટિક્સ છે એનું નામ શું છે? તો મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક્સ કરીશું. કોની વચ્ચે એનો ગ્રાફ હોય છે? તો જનરેટેડ EMF વર્સિસ ફિલ્ડ કરંટ બરાબર. ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ એનો જે છે એ ટોટલ કેરેક્ટરિસ્ટિક્સ કહીશું આપણે એને બરાબર. EG વર્સિસ IA એનો ગ્રાફ હોય છે. એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ જે હશે એ લોડ કેરેક્ટરિસ્ટિક્સ કહીશું આપણે એને. ઓકે, હવે ટેસ્ટિંગની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.